દિવાળીના પવિત્ર પ્રસંગે જ્યારે દરેક ઘર દીપ પ્રજ્વલિત થતું હોય છે ત્યારે અમરેલીને એક અનોખી ભેટ મળી રહી છે। વસંતભાઈ ગજેરા દ્વારા રચાતું વાત્સલ્ય ધામ, જ્યાં નિરાધાર બાળકોને મળશે રહેવા, ભણવા, જમવા સાથે જીવવાના આનંદ સાથેની વાત્સલ્યભીની દુનિયા। વાત્સલ્ય ધામ માત્ર એક ઇમારત નહીં પણ માનવતાનું જીવંત મંદિર બનશે। અહીં એવા બાળકોને સ્થાન મળશે જેઓના માતા પિતા નથી કે એક હોય છતાં તેમને સાચવતા નથી। આવા દરેક બાળકને ગજેરા પરિવાર પોતાના સંતાન સમાન પ્રેમ, સંભાળ અને શિક્ષણ સાથે ઉછેરશે। અહીં 1000થી વધુ બાળકો માટે પૂર્ણ નિવાસ અને શિક્ષણની સુવિધા રહેશે। કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બાળકો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। કોઈ પણ પ્રકારનું દાન લેવામાં નહીં આવે। આ સંપૂર્ણ રીતે ગજેરા પરિવારની વ્યક્તિગત જવાબદારી અને માનવતાનું પ્રતિબિંબ છે। બાળકો પોતાના પગભર થાય ત્યાં સુધી એમની દરેક જરૂરિયાત પરિવારની જેમ જ પૂરી કરવામાં આવશે। વસંતભાઈ ગજેરાએ જણાવ્યું, મારા ધર્મપત્ની સ્વર્ગસ્થ ચંપાબા ગજેરાનું સપનું હતું કે સમાજમાં કોઈ બાળક અનાથ કે અશક્ત ન રહે। આજે તે સપનને અમરેલીની પવિત્ર ધરતી પર સાકાર કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે। બાળકો હવે મારા પરિવારનો ભાગ છે અને જીવનભર હું એમની સાથે રહીશ। સુરત અને ઓડિશામાં કાર્યરત વાત્સલ્ય ધામની જેમ જ હવે અમરેલીમાં પણ આ દિવાળીથી આ નિર્માણ કાર્યની નવી શરૂઆત થવા જઈ રહી છે। જામનગરમાં પણ તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। અમરેલીના વતન પ્રેમી અને માનવતાભર્યા દ્રષ્ટિવાન એવા વસંત દાદાએ પહેલાથી જ બહેનો માટે પટેલ સંકુલ અને ગજેરા કેમ્પસ વિદ્યાસભામાં હજારો વિદ્યાર્થીઓ પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવી રહ્યા છે। તેમજ અમરેલી જનરલ હોસ્પિટલના સંચાલન દ્વારા આરોગ્ય ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે। હવે વાત્સલ્ય ધામના સ્વરૂપે તેઓ સમાજને એક નવી દિશા અને નવો ઉદ્દેશ્ય આપી રહ્યા છે। આ દિવાળી અમરેલી માટે માત્ર તહેવાર નહીં પણ અનેક નિરાધાર બાળકોના જીવનમાં પ્રકાશ અને પ્રેમનો નવો ઉત્સવ બની રહી છે। વાત્સલ્ય ધામ, જ્યાં દરેક બાળકને મળશે ઘર, શિક્ષણ અને સ્નેહ સાથે જીવવાનો નવો વળાંક। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। ઓકે જી સર। નૂતન વર્ષના સૌને અભિનંદન। બધાએ સુખમય રહે, આરોગ્યમય રહે એ શુભ દિવાળીનું શુભકામના અને હાર્દિક શુભેચ્છા। આજે અમરેલી મુકામે એક આપણે વાત્સલ્ય ધામનો એક વિચાર આપણે કરીએ છીએ અને આવતા વર્ષે એ વાત્સલ્ય ધામ અહીંયા કાર્યરત થશે। જે બાળકને મા બાપ ના હોય, યા તો મા હોય બાપ ન હોય, બાપ હોય મા ન હોય, એવા બાળકો બધી જ કોમ્યુનિટી એમના લેશું। ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી 4 સ્ટાન્ડર્ડ સુધીના બાળકોને એડમિશન આપશું અને એમને ખાવાની, પીવાની, રહેવાની, બુક્સ, કપડાં, મેડિકલ, જ્યાં સુધી એ પોતે 12th સુધી ભણે અને પોતે પોતાના વ્યવસાયમાં કામ કરતો થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી વાત્સલ્ય ધામ નિભાવશે અને એનું પૂરેપૂરું આરોગ્ય, શિક્ષણ અને તંદુરસ્તીનું ધ્યાન વાત્સલ્ય ધામ રાખશે। વાત્સલ્ય ધામ સ્ટાર્ટ થયું એને આજે 20 વર્ષ થઈ ગયા અને 1500થી વધારે બાળકો અત્યારે ધંધામાં, નોકરીમાં, વ્યવસાયમાં એ કાર્યરત છે અને 817 બાળકો ઓલરેડી કામરે 4 રસ્તા ચાલે છે સુરત, ત્યાં અત્યારે ભણે છે। પણ એ કામ કરવાથી મને એટલો આનંદ થાય છે। પ્રભુએ જે કામ મને આપ્યું છે, આ દેશમાં ટ્રાઇબલ એરિયામાં યા ઝૂંપડપટ્ટીમાં ગરીબીમાં રહેતા બાળકોને પાયાનું એજ્યુકેશન મળે, વાત્સલ્ય મળે, વિચારો મળે। ખાસ તો અક્ષર જ્ઞાન તો તમે ગમે એટલું અક્ષર જ્ઞાન લો પણ જો વિચારોની તાકાત છે એ જબરજસ્ત તાકાત છે। વાત્સલ્ય ધામ એક વિચાર છે, વાત્સલ્ય ધામ એક સોચ છે, વાત્સલ્ય ધામ એક પ્રેમ છે અને એનાથી જે બાળકો ભણે, ગણે અને હોશિયાર બને અને જે બાળકો ગંદુ બોલતા હોય, ગંદુ ખાતા હોય, ગંદુ વિચારતા હોય એ જ બાળકો ત્યાં પોઝિટિવ વિચારી શકે, પોઝિટિવ વાત કરી શકે, સમજી શકે અને ખંતથી કામ કરી શકે એ પ્રેરણા વાત્સલ્ય ધામ આપે છે। અને વાત્સલ્ય ધામનું કામ જ આ છે કે કદાચ એ બાળક ડૉક્ટર ન બને
કદાચ એ બાળક એન્જિનિયર કે સાયન્ટિસ્ટ ના બને પણ એક સારો નાગરિક આ દેશનો બને, એક તંદુરસ્ત એના કુટુંબનો સભ્ય બને અને એક સ્કિલ વર્કર બને. આજે હું પણ જે વાત કરું છું, હું પણ એક સ્કિલ વર્કર જ હતો અને આ લેવલ ઉપર ઊભ્યો છું. એટલે સ્કિલ વર્કરની શું વેલ્યુ છે એ ખબર છે. કારણ કે માણસ વિચારોથી આગળ વધી શકે. એજ્યુકેશન હાર્વર્ડના 100 કેન્ડિડેટને લો, એમાં 5 બિઝનેસમેન ના મળે, મેનેજમેન્ટ કરી શકે. હાર્વર્ડ એટલે આ દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી કહેવાય અને એમાં બાળકને જવું મોસ્ટ કેપેબલ હોય તો જઈ શકે. પણ આ દેશનો 12માં ભણેલો બાળક જો એની પાસે વિચારો હોય, શક્તિ હોય અને નાભીમાંથી કામ કરવાની તાકાત હોય, ઉમંગ હોય તો 100% એ સારામાં સારો નાગરિક, સારામાં સારો ઇન્ડસ્ટ્રીયલ, સારામાં સારો સોશિયલ વર્કર અને સારામાં સારો એ નાગરિક બની શકે, એક કુટુંબનો નેતા બની શકે. એ શક્તિ વિચારોમાં છે. એટલે આ વાસુદેવ ધામ વિચારોનું કામ કરી રહ્યું છે. અસ્તુ જય હિન્દ.